થાઇરોઇડ અને થેલેસેમિયાના રિપોર્ટની પ્રેગ્નન્સી દરમિયાન શું ઇમ્પોર્ટન્સ છે એ જાણીએ. ચાલો આપણે ડૉક્ટર દીપા મણિયાર પાસે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન અને આ પ્રશ્નનો જવાબ દેવો મને બહુ જ ગમશે. થાઇરોઇડ આપણા શરીરમાં એક બટરફ્લાય પતંગિયા શેપની ગ્રંથિ ડોકમાં હોય છે. થાઇરોઇડની અંદરથી જે ગ્રંથિમાંથી જે હોર્મોન નીકળે એ હોર્મોન માથાના વાળથી પગના તળિયા સુધી દરેક અવયવને દરેક પોતાનું કામ કરવા માટે હેલ્પફુલ હોય છે. જો થાઇરોઇડની ગ્રંથિ ઓછું કામ કરતી હોય તો આપણી બધી જ મૂવમેન્ટ સ્લો થઈ જાય, બોલવાનું સ્લડ થઈ જાય, જાણે આપણે મોઢામાં કંઈ પાણી ભર્યું હોય કે પાન ભર્યું હોય ને બોલતા હોય એવું સ્લો બોલીએ એવું થાય, મૂવમેન્ટ સ્લો થઈ જાય, શરીરના દરેક અવયવોનું કામ ઓછું થઈ જાય, દર્દીને બહુ જ ઠંડી લાગે એવું થાય, ઇન્ટેસ્ટાઇનની મૂવમેન્ટ ઓછી થાય એટલે કોન્સ્ટિપેશન રહે એવું થાય. આમાં જો બાળક રહ્યું હોય તો બાળક સુધી પહોંચતું થાઇરોઇડનું હોર્મોન ઘટી જાય. એને કારણે શરૂઆતના 12 અઠવાડિયામાં બાળકના અંદરના દરેક અવયવનો વિકાસ થતો હોય ત્યારે અને ખાસ કરીને બ્રેઇનનું ડેવલપમેન્ટ હોય એ થોડું થાઇરોઇડની ગ્રંથિ ઓછું કામ કરે અને બાળક સુધી થાઇરોઇડ હોર્મોન ઓછો પડે તો અર્ધવિકસિત રહી જાય, તો બાળક થોડું મંદબુદ્ધિનું આવે એવું થાય. તો પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં અથવા તો પ્રેગ્નન્સી રહે એટલે જેટલું વહેલું તમે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર પણ તમે જેટલું વહેલું એપ્રોચ કરો એટલું થાઇરોઇડનો રિપોર્ટ કરવાનું કહે. થેલેસેમિયા એવી બીમારી છે કે એમાં લોહીના કણો બને નહીં એવું નથી, પણ લોહીના કણો જે બનતા હોય તૂટતા જાય છે. એક આલ્ફા અને એક બીટા એવા 2 થેલેસેમિયા છે. આલ્ફા થેલેસેમિયા એટલું તકલીફવાળું હોય છે કે એ ગર્ભ જ્યારે આલ્ફા થેલેસેમિયાવાળો હોય એ માતાના ગર્ભમાં હોય ત્યારે જ ડેથ થઈ જાય. એટલે આલ્ફા થેલેસેમિયા મેજરવાળી વ્યક્તિ જીવતી ના રહી શકે. એટલે જે પ્રેગ્નન્સી દરમિયાન થેલેસેમિયા આવતું હોય છે એ બીટા થેલેસેમિયા અને થેલેસેમિયા માઇનોર હોય છે. 2 થેલેસેમિયાવાળી વ્યક્તિના જો લગ્ન થયા હોય તો બાળક થેલેસેમિયા મેજર આવવાના ચાન્સ 25% રહે છે. એ 25% એવું નથી કે 3 બાળક સારા આવ્યા પછી 1 બાળક ખરાબ આવે. એ ઉપરી 3 બાળક ખરાબ આવે એવું પણ બને અને 1 પણ બાળક ખરાબ ના આવે એવું પણ બને. તો 2 થેલેસેમિયા માઇનોર વાળી વ્યક્તિના લગ્ન થાય અને બાળક થેલેસેમિયા મેજર થાય તો બાળકને બહાર નીકળ્યા પછી વારંવાર દર મહિને દર 15 દિવસે બ્લડ ચેન્જ કરવું પડે એવું થાય અને 12 વર્ષે બાળક પહોંચે પછી જે સ્ટર્નમ મતલબ છાતીનું જે બોન હોય કટ કરી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એવું ઓપરેશન કરવું પડે. એ ના કરીએ તો બાળક બગડી જાય, બાળકનું ડેથ થઈ જાય. તો થેલેસેમિયા રિપોર્ટ કાયદેસર લગ્ન પહેલાં જ કરવો જોઈએ. આ વિશે માહિતી ન હોય તો તમે જ્યારે પણ ડૉક્ટર પાસે જશો ત્યારે ડૉક્ટર સૌથી પહેલાં થેલેસેમિયા રિપોર્ટ કરવાનું કહેશે તો એ માની અને કરી લેવો જરૂરી. તમે બધે જ ઓપન સૌરાષ્ટ્ર આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ બધા ન્યૂઝપેપરમાં બધા સિટી બસમાં બધે જ વાંચતા હશો કે પહેલાં થેલેસેમિયા ટેસ્ટ પછી જ સગાઈ. તો એ થેલેસેમિયા બાળકની સલામતી માટે જરૂરી છે.